ફરિયાદીશ્રીના ઘરમાં અજાણ્યા 5-6 ઇસમો ઘૂસીને ઘરમાં ધમકી આપીને દબાઈ રાખીને ચોરી કરીને લૂંટ કરીને જતા રહેલા. જે અનુસંધાને મહેરબાન ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબની સૂચના અને મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને વાઘેલા સાહેબની સૂચનાના આધારે એલસીબીની ટીમે સદર આરોપીને પકડીને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને હવાલે કરેલો. જેના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે હું પીડી ગોયલ છું અને આરોપીએ જે ચોરી કરેલી એની ટીમ સાથે એ જગ્યા બતાવવા માગતો હોય અને એને જે સમયે બીવડાવવા માટે એક ડિસમિસ અને નો યુઝ કર્યો હોય એ પણ જગ્યાએ ફેંકેલું હોય અને જ્યાં એમને લેટિંગ પણ કરેલી હોય એ જગ્યા પણ બતાવવા માગતો હોય તો એ જગ્યા માટે આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા લઈને આવેલા હતા અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. આરોપીની હાજરીમાં એમના બતાવ્યા મુજબ યાત્રિકભાઈ ભટ્ટ 133 નંબર અંજની વિલા ગત 2 ફેબ્રુઆરી સવારે 3 વાગે જે અમારા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો, લૂંટ અને દાળનો જે ઘટના બની હતી એમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટાફ અને એલસીબીના ટીમે જે કાર્ય કર્યું, આટલા સમય સુધી અમને હિંમત આપી, સહાનુભૂતિ આપી, અમારી સાથે રહ્યા અને જે કાર્ય કર્યું એના માટે સમગ્ર પોલીસ મોડાસા ટીમનો ખૂબ ખૂબ આભાર છે. કઈ રીતે આ ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો? ઉપર જે અમારો ઉપરનો જે રૂમ છે એના પાછળના દરવાજાથી અહીંયાથી ખેતરમાંથી આવ્યા, દરવાજો તોડીને અંદર આવી ગયા હતા. પછી અંદર ઘરમાં પ્રવેશી પછી શું કર્યું તેમની? પ્રવેશીને મેં એમને દરવાજો તોડતા અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ અટકાવી શક્યા નહીં. એટલે સીધા પહેલાં મને ડિસમિસના પહેલાં જોડે એક બાજુ બેસાડી દીધા બધાને અંદર આ રૂમમાં, એક રૂમમાં. પછી આ જે ભાઈ હતો મતલબ એને શરૂઆતથી છેક સુધી આ ભાઈનો જ રોલ હતો અને 1 કરોડ રૂપિયા લાવવાનો, સોનું લાવવાનો, આ લાવવાનો, તે લાવવાનો, હિન્દી ગુજરાતી બોલન બધું મતલબ મિક્સ બોલતો હતો. પૈસાની માગણી કરી, સોનાની માગણી કરી. એટલે પછી એમને કીધું કે ભાઈ જે લેવું હોય તો તમને આપી દઈએ છે પણ કોઈને હાથ લગાવતા નહીં, બરાબર. પછી ક્યાં મૂક્યું છે એટલે પછી અમારે છોકરાને પકડ્યા એટલે બતાવવું પડ્યું ભાઈ નીચેની તિજોરીમાં છે. એટલે મનાના મોટી દીકરીને ઉપર રાખ્યા ડિસમિસના પેલાને અને એની મમ્મીને નાની બેબીને તિજોરી ખોરવા લઈ ગયા. આ કંઈ બહાર ના જાય એના માટે આ છોકરીને જોડે લઈ ગયા ડિસમિસ પકડીને. એટલે એને ખોલીને આપી દેવું પડે, એમને નીચે આવવા રાખી દીધા. કેટલાની ચોરી થઈ હતી? એ સામાન જે વિગત બધી આપી છે ટોટલી, બરાબર. ઓકે.